આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે દરેક ઋતુની શરીર પર અલગ અલગ અસર જોવા મળે છે. જ્યારે ઋતુ બદલાય છે ત્યારે શરીરમાં રહેલા વાત પિત્ત કફ દોષમાં સ્વાભાવિક ફેરફાર જોવા મળે છે. જો એ પહેલા આપણે શરીરને તૈયાર ન કરીએ તો આપને રોગ થવાની સંભાવના રહે છે. ઉનાળાની ઋતુમાં પિત્ત દોષનો શરીરમાં વધારો જોવા મળે છે. એ રીતે જ ચોમાસા કે વરસાદની સિઝનમાં આપણું પાચન નબળું પડે છે અને શિયાળાની ઋતુમાં કફ દોષનો શરીરમાં વધારો જોવા મળે છે. એટલા માટે જ દરેક ઋતુ મુજબ આપણો આહાર, આપણી જીવનશૈલી તથા આપણી દિનચર્યામાં ફેરફાર કરવા જરૂરી છે, જેને આયુર્વેદમાં ઋતુચર્યા તરીકે કહેવામાં આવ્યું છે. ઋતુચર્યા એટલે ઋતુ અનુસાર શરીરની સંભાળ. એટલા માટે જ રોગ પછી સારવાર નહીં, ઋતુ પહેલા જ આપણા આરોગ્યની સંભાળ એ આયુર્વેદનો સાચો માર્ગ છે. નમસ્કાર.